આમોદમાં આજરોજ ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પેની પ્રથા નાબૂદ કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું। આમોદમાં આજરોજ 11 કલાકે આમોદના ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ દ્વારા ગુજરાત સરકારની કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ પેની પ્રથા સામે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ગુજરાતની સરકારની આવી શોષણ નીતિનો વિરોધ દર્શાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા વિવિધ કચેરીમાં વર્ગ 3માં 5 વર્ષ જેટલા ખૂબ જ લાંબા સમય માટે ફિક્સ પેની નીતિ અંતર્ગત નિમણૂક કરવામાં આવે છે, જે હાલની મોંઘવારીમાં ગુજરાતના શિક્ષણ કર્મચારીઓનું ગુજરાત સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓ એ તમામ મામલતદાર કચેરી અને કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ જે રાખેલ છે એ અન્વયે મામલતદાર કચેરી આમોદ ખાતે તાલુકાના તમામ ફિક્સ કર્મચારીઓ આજે એકઠા થયા છે અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્રનો હેતુ એ છે કે ગુજરાત રાજ્યમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે કાયમી કરવામાં આવે તેમજ તમામ લાભો આપવામાં આવે। વર્ગ 4ના જે કર્મચારીઓ છે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવે છે તેઓની પણ કાયમી નિમણૂક કરવામાં આવે તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટે જે ચુકાદો આપેલો છે તેમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે તાત્કાલિક આ ફિક્સ પ્રથા છે એ બંધ કરવામાં આવે અને તમામ કર્મચારીઓને કાયમી કરવામાં અને દરેક લાભો આપવામાં આવે। તો આ ચુકાદો ગુજરાત સરકાર સત્વરે સ્વીકારી અને તમામ કર્મચારીઓને કાયમી કરે એવી અમારી માંગણી છે।